આજે સવારે લગભગ 10 વાગ્યાના સુમારે નવસારીની કચરો ઉઘરાવતી ગાડી જલાલપોરના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા બિન સાથે અથડાઈ હતી. નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ શહેરને સ્વચ્છ રાખવા માટે અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત હાલમાં જ લગભગ 80 જેટલી કચરો ઉઘરાવવા માટેની ગાડીઓ પણ ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટે વસાવવામાં આવી છે. તે પૈકીની એક ગાડીના ડ્રાઈવરે આ ગાડી તેની સાથે ફરતા ક્લીનરને ચલાવવા આપતા નવો જ ટેમ્પો નંબર GJ15AX 3949 જલાલપોર ખાતે આવેલા સરદાર પટેલ સ્કૂલ પાસેના સિલ્વર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલા બિન સાથે અથડાયો હતો અને તેના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. ત્યારે પાલિકા દ્વારા ભરતી કરવામાં આવેલા આવા બે જવાબદાર લોકો વિરુદ્ધ પાલિકા તંત્રે પગલાં લઈ અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. સદનસીબે આ ટેમ્પો પાર્કિંગના બીમ સાથે અથડાયો હતો, પરંતુ જો ત્યાં કોઈ બાળકો રમતા હોત કે કોઈ વ્યક્તિ ઊભો હોત તો આ નક્કી આ અકસ્માત જીવલેણ બન્યો હોત. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.